એમની શ્રદ્ધાંજલિ આપવા માટે જ્યારે આખો પરિવાર ભેગું થયું હોય તો સૌ પ્રથમ આપણે પરમ કૃપાળુ પરમપિતા પરમેશ્વરને એ જ પ્રાર્થના કરીશું કે એ પુણ્યાત્મા જ્યાં પણ હોય એમને ખૂબ સુખેથી રાખજો, એમને તમારા ચરણોમાં સ્થાન આપજો, એમને મોક્ષ ગતિ આપજો। એ જ પ્રાર્થના સાથે આપણે નિરંતર ભજન ચાલુ રાખીશું। ગુરુઓ સંતો એમ કહી ગયા કે માં જેટલો એક દીકરા કે દીકરીને પ્રેમ કરી શકે સાહેબ આ દુનિયામાં બીજું કોઈ કરી શકે જ નહીં। આ દુનિયામાં એટલે જ એમ કહેવામાં આવ્યું છે સાહેબ કે જ્યારે આખા ભુવનની અંદર આખા એ બધા વિશ્વનો પ્રેમ જ્યારે ભેગો થયો અને એમ કહેવામાં આવ્યું છે કે એને જ્યારે સાકાર સ્વરૂપ લેવાનું મન થયું અને એમ કહેવાય કે ત્યારે એમણે પ્રથમ માનું સ્વરૂપ લીધું। એમ જગતનો પ્રેમ પ્રેમ શબ્દ તો માં જ કરી શકે ભાઈ। પોતે ભૂખી રહે અને દીકરા કે દીકરીને ખવડાવીને મોટા કરે, ભરણ પોષણ કરે, એ માં છે। અરે માં એટલે માં અને બીજા બધા વપરાતા વાહન કેટલું કેવું સાહેબ। એટલે કવિએ બહુ સરસ કીધું છે તમે શોધી જુઓ ને ત્રણે લોકમાં, તમે શોધી જુઓ ને ત્રણે લોકમાં માતા નો પ્રેમ બીજે નહીં મળે। Good.
જોજી